આજે આપણે જ્યુસી ઘઉંના લોટના મોમોઝ બનાવીને તૈયાર કરીશું. તો 1 ચમચી તેલ રાખીશું, એની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખીશું. સતળાઈ જાય એટલે એની અંદર કેપ્સિકમ અને ગાજર નાખીશું. એકદમ બધી જ શાકભાજીને બહુ બારીક સમારી લેવાના છે, એકદમ ઝીણા ઝીણા. અને ગેસની ફ્લેમ હાઈ રાખી બધા વસ્તુને આપણે સાતળવાની છે. ગાજર મરચાં સતળાઈ જાય, કેપ્સિકમ સતળાઈ જાય એટલે તરત આપણે કોબી નાખી દેવાની છે. કોબીને પણ હાઈ ફ્લેમ ઉપર સાતળીશું. સાથે આપણે મીઠું, તીખાની ભૂકી અને પીઝા સિઝનિંગ આપણે નાખી દેવાનું છે. બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે સાતરી લેવાની છે. થોડી જ વારમાં એમનો કલર ચેન્જ થઈ જશે. કલર ચેન્જ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર 1 ચમચી કોર્નફ્લોર છે એની સ્લરી નાખી દેવાની છે. કોર્નફ્લોરની સ્લરી છે એ સિક્રેટ છે, તો મેં બીજા રેસીપીના વિડીયા જોશો તેમાં કોર્નફ્લોરની સ્લરી નહીં નાખે, પરંતુ એનાથી તમને સ્ટફિંગ કરવામાં પણ નહીં ફાવે અને ખાવામાં પણ એટલા સરસ નહીં લાગે. જો કોર્નફ્લોરની સ્લરી નાખશો ને તેનો ટેસ્ટ પણ એકદમ જ્યુસી અને એકદમ સરસ એવો હશે. સાથે આપણે 1 ચમચી તમે અહીંયા ચીલી સોસ નાખી શકાય, પણ બાળકો ખાતા હોય એટલે મેં ટોમેટો સોસ નાખ્યો છે. સાથે લીલા ધાણા અને બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. નીચે થોડું પનીર અને ચીઝ મેં નાખ્યું છે, બિલકુલ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો નાખવાનું, નહીં તો સ્કીપ કરી દેવાનું. પરંતુ આ વસ્તુ નાખવાથી ટેસ્ટ વધારે સારો લાગે છે અને મોમોઝ બાળકોને ખૂબ પસંદ હોય છે. તો અહીંયા આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે મોમોઝ બનાવવાની તૈયાર કરી લઈએ. તો એના માટે મેં ઘઉંનો લોટ છે એ સરસ બાંધીને તૈયાર રાખ્યો હતો. કેવી રીતે શું કરવું એનું ફૂલ વિડીયો મેં ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી તમે જોઈ શકો છો. મોટી રોટલી વણી એકસાથે જાજા મોમોઝ બનાવી શકાય એટલે આ ટ્રીક એકદમ કામની છે. તો આ રીતે કોઈ પણ વાટકી કે ગ્લાસ કે છાપી દેવાનું અને ફટાફટ આ રીતે રોટલી વણી અને મોમોઝની. હવે મોમોઝ કેવી રીતે વાળવા, તો એકદમ સરસ એવી પરફેક્ટ રીત સાથે મેં બતાવેલું છે કે મોમોઝ તમારે આ રીતે દબાવી અને પાટલીની અંદર દબાવતું જવાનું, બે બાજુથી પાટલીની જેમ વાળતું જવાનું. તો એક પાંદડા જેવો પ્રકાર બની જશે, જે લીફ હોય એ રીતે મોમોઝ આપણું બનીને રેડી થઈ જશે અને એકદમ સરસ એવી પેટર્ન પડશે. તો આ રીતે બધા જ મોમોઝ આપણે વાળીને તૈયાર કરી દેવાનો છે અને એકદમ ઇઝીલી પેટર્ન મેં બતાવી છે. તમે સરસ એવા બજાર જેવા જ મોમો ઘરે કરીને તૈયાર કરો. બજારમાં જે મોમો મળે છે મેંદાના લોટના હોય છે, પરંતુ આપણે ઘઉંના લોટના કર્યા છે. મોમોઝને ગોઠવી અને એને તેલથી આ રીતે તેલ લગાવી દેવાનું અને પછી ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા મેં નાખી દીધા. તો 10 થી 12 મિનિટ તમારે સ્ટીમ કરવાના છે. 10 થી 12 મિનિટ પછી તમે જોશો તો એકદમ સરસ એવા આપણા મોમો બનીને તૈયાર થઈ ગયા છે. રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો એકદમ પરફેક્ટ જ્યુસી એવા આપણા મોમો બનીને તૈયાર થઈ ગયા છે અને મોઢામાં પાણી આવે એવા